નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં। તો મિત્રો, આજના સમાચાર વિશે વાત કરવાની છે તેમના પહેલાં આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચારો કામના છે એ તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજે રોજના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો, અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો કોંગ્રેસ સરકારની ગેરંટી 100% લોન માફ થશે। કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે કહ્યું છે કે દેશની સામે બે સૌથી મોટા મુદ્દા બેરોજગારી અને મોંઘવારી છે, પરંતુ કોઈ સુનવાઈ થઈ નથી રહેલી। રાહુલ ગાંધીએ કહ્યું છે કે જો નરેન્દ્ર મોદી મોટા ઉદ્યોગપતિઓની લોન માફ કરી શકે છે તો કોંગ્રેસ પાર્ટી ફરીથી ખેડૂતોને લોન માફ કરી બતાવશે। તેમના મોદી સરકારે 20થી 25 લોકો જેટલા પૈસા આપ્યા છે તેટલા પૈસા અમે ભારતના કરોડો લોકોને આપીશું। તેમજ જો આવનારા સમયમાં રાજ્યમાં કોંગ્રેસની સરકાર બનશે તો ખેડૂતોની 100% લોન માફ કરી આપીશું તેવી કોંગ્રેસ પાર્ટી દ્વારા ગેરંટી આપવામાં આવી રહી છે। કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ તે કહ્યું છે કે દમણમાં સભા સંબોધી હતી અને ભાજપ પર આકરા પ્રહારો પણ કર્યા છે। રાહુલ ગાંધીએ કહ્યું છે કે સચિનની જગ્યાએ હાલ જય શાહ બેઠા છે। વધુમાં તેમણે કહ્યું કે અનામતના તમામ વિરોધી લોકો ભાજપમાં જાય છે, ખેડૂતોને યોગ્ય ભાવ નથી મળી રહ્યા। રાહુલ ગાંધીએ કહ્યું કે અમારી સરકાર આવશે તો પ્રફુલ્લ પટેલને હટાવી દેવામાં આવી જશે। મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો આ યોજનામાં પતિ અને પત્નીને 1000 રૂપિયાની સહાય મળશે। આજના સમયમાં બેંક ખાતું ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયું છે। સેવિંગ એકાઉન્ટમાં સેલેરીથી લઈને સરકારી પૈસા પણ આવે છે। લોકો બચત માટે બચત ખાતા પણ ખોલાવે છે। દેશના દરેક નાગરિકોનું બેંક ખાતું હોય તે સુનિશ્ચિત કરવા માટે સરકાર દ્વારા પ્રધાનમંત્રી જનધન યોજના પણ ચલાવવામાં આવી રહી છે। કોઈ એક ખાતું તેમજ સંયુક્ત બેંક ખાતું ખોલાવી શકે છે। સંયુક્ત બેંક ખાતું એક બચત ખાતા કરતાં થોડું અલગ છે। જો તમે ઈચ્છો છો તો તમે તમારા માતા પિતા અથવા જીવનસાથી સાથે પોતાનું ખાતું ખોલાવી શકો છો। આ સિવાય આ એકાઉન્ટ બહેન, ભાઈ કે મિત્ર સાથે પણ તમે મિત્રો ખોલાવી શકો છો। અને આ યોજના હેઠળ પતિ અને પત્નીને 1000 રૂપિયાની સહાય આપવામાં આવે છે। મિત્રો આગળના મહત્વના સમાચારની અંદર વાત કરીએ તો પાક વીમા યોજના ફરી શરૂ। પાક વીમા યોજના ગુજરાતમાં ફરી શરૂ કરવાને લઈને આવ્યા છે મહત્વના સમાચાર। ગુજરાતમાં ફરીવાર પાક વીમા યોજના આગામી ખરીફ સિઝનથી શરૂ કરવામાં આવશે। આ વખત પાક વીમા યોજના ખેડૂતોને લાભ થાય અને વીમા કંપનીઓ ખેડૂતોને લૂંટી ન જાય તે માટે દરેક શરતો અને દરેક નિયમો ખેડૂતલક્ષી કરવામાં આવશે। ખેડૂતોને પાક વીમાની રકમ 48 કલાકમાં મળી જાય તેવી ઝડપી પ્રોસેસ સાથે પાક વીમા યોજના ફરીવાર એન્ટ્રી થવા જઈ રહેલ છે। મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતો માટે આવ્યા છે સારા સમાચાર। ચોમાસાની ઋતુને લઈને ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે। ચાલુ વર્ષે ચોમાસાની સિઝન સામાન્ય કરતાં સારી રહેશે, જેમાં જૂનથી સપ્ટેમ્બર ચોમાસું ખૂબ જ સારું રહેવાના અહેવાલો સામે આવ્યા છે અને આ વર્ષે દેશમાં 104થી 110% વરસાદ નોંધાશે તેમજ સરેરાશ વરસાદ પણ સારો રહેશે। 4 મહિનામાં ચોમાસામાં સરેરાશ વરસાદ 666 mm નોંધાશે। દેશમાં 1 જૂનની આસપાસ કેરળના ચોમાસું પ્રવેશ કરશે, જ્યારે અલ નીનોની અસરના કારણે ગુજરાતમાં પણ સારો વરસાદ પડી શકે છે તેવી પણ આગાહીઓ કરવામાં આવી રહેલ છે। મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો સરકારી કર્મચારીઓના પગારમાં થશે વધારો। સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર આવ્યા છે। લોકસભાની ચૂંટણી બાદ સરકારી કર્મચારીઓના પગારમાં વધારો કરવામાં આવી શકે છે। સૂત્રો અનુસાર લોકસભાની ચૂંટણી બાદ સરકાર જુલાઈમાં ફરી મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની શક્યતા છે। ફરી રાજ્યમાં સરકાર ડીએમાં 4%નો વધારો કરી શકે છે। આ નિર્ણયથી સરકારી કર્મચારીઓના પગારમાં પણ વધારો થવા જઈ રહ્યો છે। મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરી લઈએ તો કૃષિ મંત્રીની મોટી જાહેરાત। ઘાસચારાની અછત અને બગાડ અટકાવવા ચા કટર સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે। તેમની જાહેરાત કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે કરી છે। યોજના હેઠળ ઓછામાં ઓછા 5 પશુ ધરાવતા પશુપાલકોને 18,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે।
મંત્રીએ સ્પષ્ટતા કરતાં કહ્યું છે કે ઘાસચારાના નાના નાના ટુકડા કરીને પશુઓને નિરણ કરવામાં આવે તો ઘાસચારાનો બગાડ છે તે અટકાવી શકાય છે. મંત્રીએ યોજનાના સહાય ધોરણે વિશે વધુ જણાવ્યું કે ઓછામાં ઓછા 5 પશુ ધરાવતા પશુપાલકોને 18,000 રૂપિયાની સહાય પણ આપવામાં આવે છે. મિત્રો ત્યારબાદના મહત્વના સમાચારની અંદર વાત કરીએ તો 2000ના હપ્તાને લઈને આવ્યા છે એક અગત્યના સમાચાર. 2000નો હપ્તો મેળવવા માટે KYC કરાવવું ફરજિયાત છે, જેમની પદ્ધતિ મિત્રો સરકારે સરળતાથી બનાવી દીધી છે. જેમની વાત કરીએ તો કેન્દ્ર સરકારે PM કિસાન સન્માન નિધિ યોજનામાં મોટા ફેરફારો કર્યા છે. PM કિસાન સન્માન નિધિ હેઠળ નોંધાયેલા ખેડૂતોને હવે KYC માટે વન ટાઈમ પાસપોર્ટ અથવા ફિંગરપ્રિન્ટની જરૂર નહીં પડે. ખેડૂતોને ફેસ ઓથેરિટેશન એટલે કે ફેસ સ્કેન દ્વારા થોડુંક કામ છે તે સરળતાથી કરી શકે છે. આ માટે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે PM કિસાનના મોબાઈલ એપ્સ પર ફેસ સુવિધા પણ પૂરી પાડેલી છે. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય. CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા મોટી જાહેરાત કરતા કહેવામાં આવ્યું છે કે NFSAના રેશન કાર્ડ ધારકો જેમને ગુજરાત સરકાર દ્વારા રેગ્યુલર અને મફત અનાજ મળે છે તેવા તમામ રાશન કાર્ડ ધારકોને PM જય યોજના હેઠળ આવરી લેવામાં આવશે. એટલે કે તેવા તમામ રાશન કાર્ડ ધારકોને આયુષ્માન કાર્ડ કાઢી આપવામાં આવશે. ગુજરાત સરકારની અને ખાનગી હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડ હેઠળ ₹10 લાખ સુધીની સારવાર વિના મૂલ્યે આપવામાં આવે છે. તો ગુજરાતના જે વ્યક્તિ મફત અનાજ અને ગુજરાત સરકારનું અનાજ મેળવે છે તેવા દરેક વ્યક્તિને હવે આયુષ્માન કાર્ડ કાઢી આપવામાં આવી જશે. મિત્રો ત્યારબાદ અને આજના અંતિમ સમાચારની અંદર વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. મહુવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળીના 1,65,000 કટ્ટાની આવક નોંધાઈ હતી. સફેદ ડુંગળીના ભાવ ₹225 લઈને ₹284 સુધી બોલાયા હતા. માર્કેટિંગ યાર્ડમાં આજે લાલ ડુંગળીના 8,000થી પણ વધારે કટ્ટાની આવક નોંધાઈ છે, જેમાં પ્રતિ 1 મણના નીચા ભાવ 110 અને ઊંચા ભાવ ₹330 સુધી નોંધાયા હતા. જ્યારે મહુવા માર્કેટિંગ યાર્ડમાં ચણાની હરાજી કરવામાં આવી હતી, જેમાં દેશી ચણા 1 મણના નીચા ભાવ છે તે ₹1,000 પાર અને ઊંચા ભાવ છે તે ₹1,180 બોલાયા હતા. મિત્રો માર્કેટિંગ યાર્ડમાં ટુકડા ઘઉંની હરાજી કરવામાં આવી હતી. પ્રતિ 1 મણના ભાવ 300થી લઈને ₹805 સુધી નોંધાયા હતા. આ ઉપરાંત બાજરીની હરાજી કરવામાં આવી હતી. બાજરીના 1 મણના નીચા ભાવ ₹351 અને ઊંચા ભાવ ₹533 નોંધાયા છે. મિત્રો માર્કેટિંગ યાર્ડમાં તલના ₹2,533 સુધી ભાવ બોલાયા છે. આ સિવાય યાર્ડમાં કપાસના છે તે 99 ગાંસડીઓની આવક નોંધાઈ છે, જેમના પ્રતિ 1 મણના ભાવ ₹910થી લઈને ₹1,500 સુધી બોલાયા છે. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં થયો છે ઘટાડો. સોના ચાંદીના ભાવમાં આજે ઘટાડો નોંધાયો છે. ઇન્ડિયન બુલેટિન એન્ડ જ્વેલર્સ એસોસિએશન જણાવ્યા અનુસાર આજે 24 કેરેટ સોનું ₹209 સસ્તું થઈ ગયું છે અને ₹72,239 પ્રતિ 10 ગ્રામ પહોંચી ગયું છે. 22 કેરેટ સોનું ₹66,171 અને 18 કેરેટ સોનું ₹54,180 પ્રતિ 10 ગ્રામ પહોંચી ગયું છે. મિત્રો અહીં ચાંદી ₹460 સસ્તું થઈને ₹80,000 પાર પહોંચી ગયું છે. મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો 300 યુનિટ મફત વીજળી મળશે. કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણે બજેટ દરમિયાન કહ્યું છે કે સરકાર વીજળીની સમસ્યા ખતમ કરશે. દેશને વીજળી વિના ઊભા કરવા પ્રતિબદ્ધ છે. દેશમાં કરોડો ઘરો પર રૂફટોપ સોલાર સેટઅપ લગાવવામાં આવ્યા છે. બજેટમાં જાહેરાત કરવામાં આવી છે કે દરેક ઘરમાં 300 યુનિટ સૌર ઉર્જા મફત મળશે. તેમણે કહ્યું કે દરેક પરિવારને દર વર્ષે 15,000થી 18,000 બચત કરશે. વપરાશ પૂરો થવા બાદ બાકીની રહેલી વીજળીનું વિતરણ કંપનીઓને વહેંચી દેવામાં આવશે. મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો મોદી સરકાર લાવી રહી છે નવો નિયમ. KYC આપણા દૈનિક જીવનનો એક ભાગ છે. બેંક ખાતું, જીવન વીમા સહિતના રોકાણને લગતા દરેક કામોમાં KYC ફરજિયાત રહેશે. વારંવાર થતી KYCની પ્રક્રિયા લોકો માટે મુશ્કેલીનું કારણ બન્યું છે, જેમના નિવારણ માટે મોદી સરકાર યુનિફોર્મ KYC નિયમ લાગુ કરશે, જે અંતર્ગત બેંકો, વીમા સહિતના નાણાકીય કામો માટે એક જ KYC કરાવવાનું રહેશે.
નાણાકીય ક્ષેત્રોમાં એક સમાન KYC લાગુ કરવા માટે સરકારે પ્રયાસ મૂક્યો છે. મિત્રો, ત્યારબાદના સમાચાર. વગર વ્યાજે 5 લાખ રૂપિયા સુધીની લોન. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારંવાર તેમના ભાષણમાં લખપતિ દીદી યોજનાની ઉલ્લેખ કરે છે. આ સરકારી યોજનાનો ફાયદો એવો છે કે મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો ગુજરાતના ખેડૂતોને લાભ જોઈને મહારાષ્ટ્રના ખેડૂતોએ વિરોધ કર્યો છે. ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ છતાં કેન્દ્ર સરકારે એવા નિર્ણયો કર્યા છે જેથી ગુજરાતના ખેડૂતોને લાભ થયો છે. આ ફાયદો જોઈને મહારાષ્ટ્રના ખેડૂતોએ વિરોધ દર્શાવ્યો છે. કેન્દ્ર સરકારે 2000 ટન સફેદ ડુંગળીની નિકાસની મંજૂરી આપી છે. જ્યારે ફાયદો જોઈને ગુજરાતના ખેડૂતો તો ખુશ થયા છે, જેમના કારણે મહારાષ્ટ્રના ખેડૂતોએ આરોપ કર્યો છે કે ચૂંટણી સમયે સરકાર ગુજરાતના ખેડૂતોને ખુશ કરવાનો પ્રયાસ કરી રહી છે. મિત્રો, સમાચારની અંદર આગળ વાત કરીએ તો ખેડૂતોના પાક વીમા યોજનાને લઈને માહિતી આવી ગઈ છે. કેન્દ્ર સરકાર ખેડૂતોને પાક વીમા પણ આપે છે. વર્ષ 2018માં કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી પાક વીમા યોજના ફરી શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ સરકાર ખેડૂતોને તેમના પાકને નુકસાન થવા પર નાણાકીય સહાય પૂરી પાડે છે. આ યોજના હેઠળ કુદરતી આફત, દુષ્કાળ અને પાકના નુકસાનના કારણે પાક નિષ્ફળ જવાના કિસ્સામાં નાણાકીય સહાય આપવામાં આવે છે. યોજનાનો લાભ મેળવવા માટે તમે સત્તાવાર વેબસાઇટ પર જઈને અરજી મૂકી શકો છો. મિત્રો, ત્યારબાદના મહત્વના સમાચારની અંદર વાત કરીએ તો 24 કલાકમાં ભારે વરસાદની આગાહી. રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે તો બીજી તરફ હવામાન વિભાગે ફરી એક કમોસમી વરસાદની આગાહી કરી છે. ભર ઉનાળે કમોસમી વરસાદની આગાહી પણ ખેડૂતોને ખેતી પાકને લઈને ચિંતા વ્યાપી ગઈ છે. ગરમી સાથે આગામી 24 કલાકમાં સામાન્ય વરસાદ રહેશે, જેમાં ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી ગઈ છે. મિત્રો, તેમજ જામનગર અને દ્વારકામાં સામાન્ય વરસાદની આગાહી પણ કરવામાં આવી ગઈ છે. સાથે 30થી 40 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ રહ્યા છે. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો દીકરીઓને 1 લાખ રૂપિયાની સહાય ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં